અહીં ગર્ભવતી હરણીની વાર્તા છે। એક જંગલમાં એક ગર્ભવતી હરણી પોતાના બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી। એ ઝડપથી નદી પાસેના એક ઘાસના મેદાન તરફ ગઈ। ત્યાં એક સુરક્ષિત સ્થાન શોધીને ઊભી રહી। થોડી જ વારમાં તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ। એટલામાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ વળ્યા। ક્યાંક વીજળી ત્રાટકી અને નદીની બાજુના જંગલમાં આગ લાગી। હરણીએ ડાબી તરફ જોયું તો તેને એક શિકારી દેખાયો, જે તેની તરફ તીર તાકી રહ્યો હતો। એ ભાગવા માટે જમણી તરફ જોઈ રહી હતી। ત્યાં તેને એક ભૂખ્યો સિંહ આવતો દેખાયો। આ ગર્ભવતી હરણી આ પરિસ્થિતિમાં શું કરી શકે? એક તો એ પ્રસૂતિમાં હતી। શું થશે? શું હરણી બચી જશે? બચ્ચાને જન્મ આપશે? કે આગમાં બધું બળી જશે? કે શિકારી હરણીને મારી નાખશે? કે સિંહ તેને ખાઈ જશે? તે બધી બાજુથી મોતથી ઘેરાયેલી હતી। તો તે શું કરી શકે? હરણી થોડી શાંત થઈ અને નવા જીવને જન્મ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું। આગળ એક જ ક્ષણમાં આવી ઘટનાઓ ઘટી। વીજળી ત્રાટકી અને શિકારીને આંખમાં અંધારા આવી ગયા। તેનું તીર નિશાનો ચૂકીને સિંહને લાગ્યું। થોડી જ વારમાં જોર-જોરથી વરસાદ શરૂ થયો અને જંગલનો દાવાનળ ઓલવાઈ ગયો। હરણીએ એક સ્વસ્થ બચ્ચાને જન્મ આપ્યો। આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ આવે છે, જ્યારે આપણે બધી બાજુથી ઘેરાઈ જઈએ છીએ। ત્યારે આપણે આ પરિસ્થિતિમાં એટલા ડરી જઈએ છીએ કે ભૂલી જઈએ છીએ કે આપણે શું કરી રહ્યા છીએ। જે આપણે હાથમાં જ નથી એ વિશે વિચારવા કરતાં જે આપણે હાથમાં છે એના પર શાંતિથી કામ કરો। બાકીનું પરિસ્થિતિ પર, ભગવાન પર અને સમય પર છોડી દો।